સુરતના લીંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે રહેતા રમાબાઈ ચોક પાસે રહેતા સૈયદ અલ્લા રખા તેમની પત્ની દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી અવારનવાર સૈયદ અલ્લા રખાને માનસિક ત્રાસ આપતી હોવાથી પત્નીના ત્રાસથી કંટાળીને આખરે યુવકે એસિડ પીને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે હાલ યુવક સૈયદ અલ્લા રખા સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે। તેમજ યુવકને બે નાના માસૂમ બાળકો પણ હોવાથી માસૂમ બાળકોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા યુવક સૈયદ અલ્લા રખાની માતાએ યોગ્ય ન્યાય માટે સુરત પોલીસ કમિશનર કચેરીના દરવાજા ખખડાવ્યા છે। લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રમાબાઈ ચોક ખાતે રહેતા સૈયદ અલ્લા રખાના લગ્નના થોડા વર્ષો અગાઉ શહિસ્તા સાથે બંને પરિવારની મરજૂથી કરવામાં આવ્યા હતા। સૈયદ અલ્લા રખા તેમજ સહિષ્ટાના લગ્ન જીવનથી તેઓને 10 વર્ષની પુત્ર તેમજ 5 વર્ષીય પુત્ર છે। બંને બાળકોના જન્મ થયા બાદ સહિષ્ટા વારંવાર નજીવી બાબતે ઝઘડો કરીને છૂટાછેડા લેવા માટે પોતાના પતિ સૈયદ અલ્લા રખાને તેમજ તેની માતાને ખોટા રેપ કેસમાં પતાવી દેવાની ધાક ધમકીઓ આપી છૂટાછેડા આપવા માટે માનસિક ત્રાસ આપતી હતી તેમજ છૂટાછેડા લઈ પૈસાની માંગણી પણ કરતી હતી, જેથી કાયમના ત્રાસથી કંટાળીને સૈયદ અલ્લા રખા દ્વારા તેમની પત્નીને યોગ્ય રકમ આપી છૂટાછેડા લીધા હતા તેમજ બાળકો પોતાની પાસે રાખ્યા હતા। ત્યારબાદ થોડા સમય બાદ ફરી સહિષ્તાએ તેના પતિ સાથે રહેવાનું કહી યુવક સૈયદ અલ્લા રખાને લઈને અલગ રહેતી હતી, જ્યાં તેને ફરી અન્ય યુવક કમરુ સાથે પ્રેમ સંબંધ હોવાનું તેના પતિ સૈયદ અલ્લા રખાને જણાવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી તેમજ જો તેમની માંગણી નહીં સ્વીકારશે તો યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતી હોવાનું યુવકની માતા ગુલશન ગરા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો વધુમાં યુવકની માતાએ જણાવ્યું હતું કે મારા પુત્રને લઈને અલગ રહેતી હતી અને તેની પત્ની મારા પુત્રને વારંવાર માનસિક ત્રાસ આપી પોતાના પ્રેમી પાસે ધમકીઓ અપાવતી હતી, જેના કારણે માનસિક તણાવમાં આવીને યુવક સૈયદ અલ્લા રખાએ એસિડ પી લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ યુવકની માતાને થતાં તેઓ તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા, જ્યાં હાલ યુવકની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે। તો પોતાની માતાએ પિતા સાથે ઝઘડો કરી એસિડ પીવડાવ્યું હોવાનું 5 વર્ષના માસૂમ બાળક દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ આ મામલે યુવકની માતા દ્વારા યોગ્ય ન્યાયની માંગણી સાથે સુરત પોલીસ કમિश्नर ने आवेदन पत्र આપવામાં આવ્યું છે। मेरा नाम गुलशन घराना है। कहाँ रहने का? मीठी खाड़ी लिंबायत रमाबाई चौक गली नंबर 8। और मेरा लड़का मेरे से अलग होके गया था और उसके बाद डिवोर्स लिया उसने, और डिवोर्स लेने के बाद में वो मेरे लड़के को ले गई और उसके आशिक की धमकी दे दे के उसको डरा धमका के रखी और उसके ऊपर अत्याचार करती थी। और मेरे लड़के ने उसके आशिक की वजह से और उसकी वजह से उसने पिलाई है या खुद पिया है, और उसको मानसिक टॉर्चर बहुत था। तो मेरा लड़का जिंदगी और मौत के बीच सिविल में का मानसिक टॉर्चर कर रहे थे। पैसा चाहिए था उसको, 20-25 हजार वापरने का चाहिए उसको महीने का। मेरा लड़का इतना कमाता नहीं है, 12-13 हजार रुपये कमाता है और ब्याज से उठा उठा के उसकी कुछ की रकम पूरी करके उसको देता था। अब वो ब्याज वाले उसको परेशान कर रहे, तो मुद्दल भी उसको देने नहीं दे रही, ब्याज भी नहीं देने दे रही। आपके लड़के ने शादी की थी, कब डिवोर्स ली? ऐसा कुछ डिवोर्स लेने 6 महीना हुआ इसको। उसके बाद क्या हुआ? उसके बाद 1.5 महीने के बाद वो लेके चली गई मेरे घर से। अब ये कमरू कौन है? ये उसका आशिक है, किसका आशिक? शाइस्ता शेख सलीम की लड़की। आयशा कौन? उसे मेरे घर की लड़के की औरत जो डिवोर्स ले चुकी हूँ। ये आप कहाँ पे आए? मैं कमिश्नर ऑफिस में आई हूँ और मैं क्या है? मेरे को इंसाफ चाहिए। मेरा लड़का जिंदगी और मौत के बीच में है। सिविल हॉस्पिटल में आईसीयू में इमरजेंसी में मेरा लड़का जिंदगी और मौत के बीच लड़ रहा है। उसको एसिड पिलाए या खुद पिया है या उसको मानसिक टॉर्चर किए। उसको बार बार कमरू की धमकी देती थी कि मैं इससे उठवा लूँगी, इससे मरवा दूँगी, तुझे लॉकअप में डाल दूँगी और तेरे माँ बाप को भी डलवा दूँगी, मेरा कोई कुछ नहीं कर सकता। ये कमरू उसका आशिक है, उसकी वजह से उसका घर टूटा है, उसकी वजह से उसने टॉर्चर करे, उसी की वजह से मेरा बच्चा आज आईसीयू में। सैयद अल्ला रखा। 2 लड़की है, एक लड़का और एक लड़की है। 10 साल की लड़की है, 5 साल का लड़का है।